વિઝા સ્ટેમ્પ આર્યન મનોજભાઈ પટેલિયાના પાસપોર્ટમાં લાગ્યો છે. આર્યન, કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર યુએસ સ્ટુડન્ટ વિઝા. ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો હતો એન્ડ કેટલા સ્ટુડન્ટ્સ હતા આગળ? સો મેનલી બિલ્ડિંગમાં એન્ટર થયો ત્યારે એક્સપેક્ટેડ કે એટલીસ્ટ 20-30 લોકો હશે. આઈ વિલ હિયર સમ એક્સપિરિયન્સીસ, બટ જેવો એન્ટર થયો આઈ સી વોટ એટલીસ્ટ 80 to 90 people in there. So it was little bit nervous, but I was in the line. And the one thing I observed કે જે ઇન્ટરવ્યુ હતા they speak in the mic and they have a small speaker outside. So એમનો અવાજ was very clear પાછળ સુધી. તો હું સાંભળતો હતો કે people are getting rejected back to back. Almost 60-70 people got rejected in front of me. It was a little bit anxious kind of thing, but I was confident કે મેં એક મહિનો આટલી સરસ પ્રેપ કરી છે and I have good preparation. I will make it. But still 60 to 70 in front of you got rejected. Yeah, so many people. I'll just give wrong number, but so many people. પછી ફાઇનલી જેવું મને કાઉન્ટર અસાઇન કર્યું એટલે મારી આગળ મેઇન 3 જણા હતા. એમ બધાએ પ્રોફાઇલ અલગ હતી, એક જોબ માટે, એક માસ્ટર માટે, એવી રીતે. અને 3 જણનું અપ્રુવલ હતું. સો ઇટ વોઝ another like confidence booster. But જેવું કાઉન્ટર જોડે ગયો and I touched the counter, I was little bit shaky with my voice as well. But interviewer was chill. He was very patient with me અને શાંતિથી જવાબ સાંભળ્યો મારો. So it was good experience there. ઓકે, ગ્રેટ. એપેક્સના જે 2 બુસ્ટર સેશન્સ હતા એમાંથી આઈ થિંક તમે એક અટેન્ડ કર્યું છે. એ જે પણ ટિપ્સ આપવામાં આવી હતી એમાંથી કેટલી અને કઈ ટિપ્સ હેલ્પફુલ હતી? સો વન ઓફ ધ મેઇન ટીપ જે મેં પોતે ઇમ્પ્લિમેન્ટ કરી હતી, પેલું કે તમે અમુક વસ્તુ કીધું કે તમે સવારને રાત્રે બોલી શકો છો, એમ કે મારા યુએસ વિઝા આવી ગયા છે, કાલે મારી ફ્લાઇટ છે. મેનિફેસ્ટેશન. યા, સો ઇટ વોઝ અ વેરી ગ્રેટ થિંગ. એકચ્યુઅલી એના લીધે મારો એટલો પોઝિટિવ એટીટ્યુડ આવી ગયેલો, લાઈક રેગ્યુલરલી, નોટ ઓનલી ડે એન્ડ નાઇટ, પણ હું આમ કોઈ બી વાત કરતો હતો, આવી જશે વિઝા યાર, શું ટેન્શન હોય. સો દેટ વોઝ ધ કાઇન્ડ ઓફ પોઝિટિવ એટીટ્યુડ જે આવી ગયેલો એના લીધે. સો દેટ વોઝ વન થિંગ. એન્ડ સેકન્ડલી કે એની અંદર જે આપણે પ્રોફાઇલ રિવ્યૂ કરેલા ખાસા બધા, હા, તો એના લીધે એનાલિટિક્સ સ્કિલ બી સારી આવી ગઈ. કે હું લોકોના બી જોઉં તો મને ખબર પડે કે લોકો શાના લીધે રિજેક્ટ થાય છે અને શાના લીધે અપ્રૂવ થાય છે. સો ઇટ વોઝ અનધર પ્લસ પોઈન્ટ કે હું મારી પ્રિપરેશન એ રીતે થોડી પોઈન્ટ આઉટ કરી શકું છું. સો ધોઝ આર ધ પ્રોબ્લેમ્સ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. જે પણ સ્ટુડન્ટ્સ છે કે જે લોકો હમણાં હજુ પ્રિપેર કરી રહ્યા છે, એમના વિઝા ઇન્ટરવ્યૂ ડેટ્સ આવી ગયા છે એન્ડ સ્ટીલ દે આર પ્રિપેરિંગ, એમના માટે તમારી સ્પેસિફિક કઈ ટિપ છે? તો આઈ વિલ સે કે અગર તમે કમિટેડ છો કે તમારે વિઝા લાવવા જ છે, અગર તમે મહેનત કરવા માટે રેડી છો ટુ પુટ એફર્ટ્સ, ડુ કમ ટુ એપેક્સ. કે તમે એફર્ટ્સ મૂકશો એનાથી વધારે તમારા ટ્યુટર્સ મૂકશે. ડેલી મોક ઇન્ટરવ્યૂઝ, ડેલી સજેશન્સ એન્ડ ટિપ્સ, દે વિલ હેલ્પ યુ અ લોટ. એન્ડ I owe 100% of my visa success to the Apex education itself. So do come here to the Apex. Thank you, Aryan. We actually did our job, and yes, you were very, very sincere student from the day one, and that is how you scored 140 out of 160 in Duolingo. Once again, congratulations. Thank you so much, sir. Apex है तो मुमकिन है.